આજે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક 83.08% પરિણામ જાહેર થયું છે। ગત વર્ષ કરતાં આ વર્ષે 0.52% પરિણામ વધુ આવ્યું છે, જ્યાં વિદ્યાર્થીઓએ પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થીનીઓનું 87.24% પરિણામ આવ્યું છે। દીકરીઓએ દીકરાઓ કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે, જેમાં સુરતના કાપોદ્રામાં આવેલા ભૂલકા સાગર વિદ્યાભવનનું 97.98% પરિણામ આવ્યું છે। આજે જાહેર થયેલા ધોરણ 10 બોર્ડનું પરિણામે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની વેબસાઇટ gscb.org અને વોટ્સએપ નંબર 6357300971 પરથી પરિણામ મેળવ્યું છે। આજે જાહેર થયેલા પરિણામમાં સુરતનું પરિણામ 86.20% આવ્યું છે, જેમાં સુરત કાપોદ્રામાં આવેલા ભૂલકા સાગર વિદ્યાભવનનું 97.98% પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ભૂલકા સાગર વિદ્યાભવનમાં A1માં 10 અને A2માં 32 વિદ્યાર્થીઓએ બાજી મારતા શાળાએ મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા છે। મારું નામ અણઘણ ક્રિશા છે અને મેં આ વર્ષની બોર્ડની એક્ઝામમાં 95.66% પ્રાપ્ત કર્યા છે। શું બનવા માંગો છો? અત્યારનું તો હાલનું સપનું તો CA બનવાનું છે। સફળતાનો શ્રેય કોને આપશો? મારા માતા પિતા અને મારા શિક્ષકોનો। વર્ષ દરમિયાન કેટલા કલાકનું વાંચન રહ્યું હતું? વર્ષ દરમિયાન શાળાના કલાક બાદ 5 થી 6 કલાકનું વાંચન રહ્યું હતું। મારું નામ નાય રોકી છે। મારા આ વર્ષની બોર્ડમાં 96.99%ની સાથે ભૂલકા સાગર સ્કૂલમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે। જેટલું ધાર્યું હતું એટલું જ પરિણામ મેળવી છે? ના, એક્સપેક્ટેશન કરતાં વધારે ટકા આવ્યા છે। અચ્છા, શું બનવા માંગો છો? આગળ PCM લઈને સોફ્ટવેર એન્જિનિયર બનવાનો સપનું છે। શ્રેય કોને આપશો સફળતા? મારા માતા પિતા, વાલીશ્રીઓને અને સ્કૂલના શાળા મિત્રોને, ભૂલકા સાગરના ટ્રસ્ટીગણને તમામને અમે છેક સુધી સપોર્ટ કર્યો છે। રજની ગોટી, પ્રિન્સિપાલ ભૂલકા સાગર વિદ્યાભવન। આજનું જે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે, આપની શાળાનું પરિણામ કેવું રહ્યું? જી, ખૂબ જ સારું પરિણામ આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારી શાળામાં કુલ 98 બાળકોમાંથી 10 બાળકોએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, 32 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ગુજરાતના 83% રિઝલ્ટની સામે અમારી શાળાનું રિઝલ્ટ 97.98% આવેલું છે। શાળા પરિવાર વતી જે બાળકોએ સારું પરિણામ પ્રાપ્ત કરેલું છે તે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષનું પરિણામ કેવું લાગે છે? ખૂબ જ સરસ પરિણામ છે। વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું ટીમવર્કની સાથે શાળાએ ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કરેલું છે। દિલીપ હીરાપરા। આપની જે શાળા છે એ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરતી જાય છે। શિક્ષકની ભૂમિકા શું છે, કેવી રીતે અભ્યાસ કરાવવામાં આવે છે, એના વિશે થોડી માહિતી આપજો। એટલું જરૂર કહેવા માંગીશ કે અહીંયા પ્રિન્સિપાલનું, આચાર્યશ્રીનું માર્ગદર્શન, શિક્ષકોનું ટીમવર્ક, વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓનો પૂરેપૂરો સપોર્ટના કારણે અમે આ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરી શક્યા છીએ। અચ્છા, વિદ્યાર્થીઓ પર સ્પેશિયલ કયા પ્રકારનું ધ્યાન આપવામાં આવે છે જે અભ્યાસમાં કમજોર છે તેવા વિદ્યાર્થીઓ ઉપર જે વિદ્યાર્થીઓ જે વિષયમાં નબળા છે એ વિદ્યાર્થીઓને સ્પેશિયલી અમે ધ્યાન આપીએ છીએ અને પ્રોપરલી અને માર્ગદર્શન આપીએ છીએ। 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી, જેમાં ધોરણ 10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી। ગણિત, વિજ્ઞાન, ગુજરાતી સૌથી વધુ વિદ્યાર્થીઓ નપાસ થયા છે। ગણિતમાં 16.53%, વિજ્ઞાનમાં 12.16% અને ગુજરાતીમાં 8.71% વિદ્યાર્થી નાપાસ થયા છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ 79.56%, જ્યારે વિદ્યાર્થીનીઓનું 87.24% પરિણામ આવ્યું છે। દીકરીઓએ દીકરા કરતાં 7.68% આગળ રહી બાજી મારી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત।